ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ભર્યું ઐતિહાસિક મામેરું। ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે। અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનો એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય। મામેરામાં ભારત સરકારના પૂર્વ મંત્રી સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર, ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ, સદારામ સમિતિના નવગણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર, ડોક્ટર મનોજ ઠાકોર, મોંઘાજી ઠાકોર, વસંતજી વકીલ તથા સામાજિક અને રાજકીય અગ્રણી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક બંધારણ મુજબનું મામેરું ભર્યું હતું। ઘાટલોડિયાના પૂર્વ કોર્પોરેટર શ્રી બાબાભાઈ ભરવાડ તેમની સખાવતો માટે જાણીતા છે। તેમણે ખાસ કરીને પાટણ પંથકમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને અન્ય આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓના શિક્ષણ માટે પોતાના અંગત ભંડોળમાંથી કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, જેમાં ટેબ્લેટ અને સાયકલ વિતરણ જેવા મહત્વના કાર્યો સામેલ છે। બાબાભાઈ જે નિસ્વાર્થ ભાવે ઠાકોર સમાજના બાળકોના ભવિષ્ય માટે કામ કર્યું હતું તેના પ્રત્યુત્તર રૂપે ઠાકોર સમાજે આજે તેમના પરિવારના પ્રસંગને પોતાનું ગણીને આ મામેરું ભર્યું છે। આ પ્રસંગ 20 ફેબ્રુઆરી 2026ના રોજ 4 થી 6 દરમિયાન યોજાયો હતો। અમદાવાદના લપકામણ સ્થિત કસુંબલ નેસ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગ, જેમાં બંને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગુજરાતના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવીને નેમ વ્યક્ત કરી હતી। અમદાવાદ ખાતે મારી દીકરી પિયાંશીના લગ્ન હોવાના કારણે આજ 3 દિવસથી જે અહીં પ્રસંગ થઈ રહ્યો છે। પહેલા દિવસે ગરબા હતા, બીજા દિવસે ડાયરો હતો। આજે મારી દીકરી નવા જીવનમાં પ્રવેશી રહે છે। પહેલા તો સૌ આપ પત્રકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપ અહીં આવ્યા છો તો ભોજન સાથે જજો। આજે અમારા ઉત્તર ગુજરાતમાંથી સદારામ સેવા સમિતિ નવગણજી ઠાકોર, અમારા મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડોક્ટર સાહેબ, અમારા બળદેવજી કલોલના ધારાસભ્ય, અમારા ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય, સૌ આગેવાનો ભેગા મળી આજ ઉત્તર ગુજરાતથી જે મામેરું આવી રહ્યું છે, જ્યારે એમને પ્રસ્તાવ કર્યો ત્યારે હું ફૂલ ગદગદિત થઈ ગયેલો। દાન તો મેં ઘણા સમાજમાં, દરેક સર્વ સમાજમાં આપ્યું છે, આજે 18 આલમમાં આપ્યું છે, પણ આ ક્ષત્રિય સમાજ જે દીકરીનું મામેરું લઈને આવી રહ્યું છે, આજે સવારથી એમનો ઉત્સાહ, આજે 21 લક્ઝરીઓ સાથે 150નો કાફલો ગાડીઓ સાથે આજે અહીં પહોંચી રહ્યા છે। આજે સમાજના બંધારણના નિયમ પ્રમાણે એ લોકો મામેરું કરવાના છે। ઉત્તર ગુજરાતમાં જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, આજ બંને સમાજ ભેગો થઈ ઉત્સાહભેર સાથે આવી રહ્યો છે અને આ બંને સમાજને હું મેસેજ આપવા આવું છું કે આજે મારી દીકરીના લગ્નમાં તમે લોકો જેમ ભેગા મળીને ઉત્તર ગુજરાતથી આવ્યા છો તો ઉત્તર ગુજરાતમાં તમે બંને સમાજ સાથે રહેજો, સૌ ભેગા રહેજો, સમાજનું જે તે બંધારણ હોય બંધારણ પાળજો અને સૌને હું આવકારું છું। જય માતાજી। તેમના પરિવારે અમારા ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દીકરીઓ માટે શિક્ષણનું ખૂબ મોટું દાન આપ્યું છે। તેનું ઋણ અદા કરવા માટે તેમની દીકરીના આજે લગ્ન છે। સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અમારા બંધારણના રિવાજ પ્રમાણે અમે મામેરું લઈને આવ્યા છો અને બાબાભાઈએ ઠાકોર સમાજની દીકરીઓ માટે જે કામ કર્યું છે એનું ઋણ અદા કરવાનો આજે સમય છે અને આજે સમગ્ર ગુજરાતમાં એક સંદેશો આપવા અમે માંગો છો કે એક અમારું 1/1/2026ના રોજ અંબાજી ધજા ચડાવી એટલે અમારા બાબાભાઈએ ચાચર ચોકની અંદર સંકલ્પ કર્યો હતો કે આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ, સમગ્ર ગુજરાતનો રબારી સમાજ અને સમગ્ર ગુજરાતનો ભરવાડ સમાજ, ત્રણેય સમાજો, ગામડામાં વસવાવાળી સમાજો, અશિક્ષિત સમાજો, વિકાસથી વંચિત સમાજો 2027 પહેલા ગુજરાતમાં એક થઈ અને નયા ગુજરાતનું નિર્માણ કરી ટીઆરપીનું વિઝન સફળ કર્યું।
ખાસ કરીને આજે મામેરું ભરવા આવ્યા છો, એક અલગ મિસાલ જોવા મળી રહી છે, શું કહેશો એના વિશે? સમગ્ર ગુજરાતમાં સદારામ સેવા સમિતિ એ અમારા પૂજ્ય સદારામ બાપુના વિચારધારા ઉપર તેની રચના કરેલી છે અને સદારામ સેવા સમિતિનું વિધાન એટલે ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું આ અમારો એજન્ડા છે. અને બીજા નંબરમાં ગુજરાતનો ઠાકોર સમાજ, ગુજરાતનો રબારી સમાજ અને ગુજરાતનો ભરવાડ સમાજ, ઓબીસી, એસટી, એસસી આ ત્રણેય સમાજો ગામડામાં વસવાવાળા સમાજ છે, અશિક્ષિત સમાજ છે, અન્ય સમાજ જેટલા ડેવલપિંગ આ સમાજો નથી. એટલે અમારા ધારાસભ્ય શ્રી બળદેવજી, ધારાસભ્ય શ્રી ચંદનજી આ બંને અમારા સમાજના મોભી હાજર રહ્યા અને સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આવી ચૂક્યો અને સમગ્ર સમાજ આવ્યો હતો ગામડામાં. અને હંમેશા માટે ક્ષત્રિય સમાજ એ ઋણ અદા કરવા વાળો સમાજ છે. ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે અને ત્રણેય સમાજો શિક્ષિત બને, સમરસ બને અને આગામી સમયની અંદર સિસ્ટમ, સરકાર અને જે વિકાસથી વંચિત સમાજો છે એનો સાથ લઈ અને આગામી સમયની અંદર ગુજરાતમાં એક નયા ગુજરાતનું નિર્માણ કરવા આવી થઈ રહ્યા. સૌને જય જય કરી.